हाँ अहींया जे ओटला ઉપર બેઠા છે ને બહેનો આ બાજુ આવી જાવ સામેની સાઈડ તમને દેખાશે મજા આવશે પ્રોગ્રામ માણવાની હા કહી દઉં ભાવે છે ઓકે ચલો ઓકે થેન્ક યુ પરિવાર દ્વારા આપને સૌને આમંત્રિત કર્યા છે આજે તો સૌપ્રથમ તો આપ સર્વેને 2 દિવસ પહેલા જ આપણું 9 વર્ષ ચાલુ થયું અને આ નિમિત્તે આપણે અહીંયા સર્વે મુંડન ક્રિયાનો અવસર આજનો એ પ્રથમ દીકરા પ્રથમની મુંડન ક્રિયાના ભાગરૂપે આપણે સૌ એકત્રિત થયા છીએ અને એના વિશેષ ઉપસ્થિતિમાં આપણી વચ્ચે ગુરુવર શ્રી ચંદુ બાપા અને આપણે એમનું વિધિવત સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ચંદન તિલકથી ગુરુ બાપાનું સ્વાગત કરું તમારી લેવા દ્યો ને રાજા તમારી લેવા દ્યો ગુરુદેવ યાદ રજ તમારી ઔષધિ એવી રાજા તમારી ઔષધિ એવી ભવ ભવના દુઃખ મટી જાય ગુરુદેવ રજ તમારી લેવા દ્યો ને આગળ બતાવે બોલીએ શ્રી ચંદુ બાપાની બ્રહ્મલીન સંત શ્રી તુલસી બાપાની નથુરામ બાપાની તો આ સાથે આપણે સંતોના ચંદન તિલકથી વધામણા કર્યા વાલમ વધામણા આજ મારે ગુરુવર પધાર્યા એવી જ રીતે આગળ ફુલારથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ સચિનભાઈ મનોજભાઈ અને કિરણ બોલો શ્રી ચંદુ બાપાની સંત શ્રી હસમુખ બાપાની શાંતિ બાપાની ધન્યવાદ મનોજભાઈ કિરીટભાઈ સચિનભાઈ પુષ્પમાળાથી આપણે સંતોના સ્વાગત કર્યા મુંડન ક્રિયા એટલે એવું કહેવાય કે આપણા હિન્દુ ધર્મના 16 સંસ્કાર માનો એક સંસ્કાર પણ કહી શકાય મુંડન ક્રિયા કે દીકરાનો જન્મ થાય પછી માતાના ગર્ભમાંથી બહાર આવે એટલે આપણે એમને મુંડન ક્રિયા કરીએ અને એને સ્વચ્છ કરીએ શુદ્ધ કરીએ પવિત્ર કરીએ એમાંનો એક સંસ્કાર ઘણા 1.25 વર્ષે થાય 3 વર્ષે થાય અને આપણે આ 5 વર્ષ પછી દીકરા પ્રથમની મુંડન ક્રિયા એ આપણા ગુરુવર્ય બાપાની હાજરીમાં અને આ સુંદર મજાનો આજનો આ પ્રોગ્રામ તો આ સાથે આપણે ગુરુવર બાપાની આરતી માટે હું
आग लगी आकाश में थर थर झरे अंगार, ऐसे संत ना होत जगत में तो जल जावत संसार. સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે અને સંતોને આપણે એમ કહી શકાય કે સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદ ના જેવો. અરે સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદ ના જેવો. માત છુવાડે તેને સંત જગાડે અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદ. तो आवा संत मिल जाए, जब संत मिलन हो जाए, जब वाणी हरि गुण गाए, तब इतना समझ लेना अब हरि मिलन हो जाए. तो આવી સંતોની ઉપસ્થિતિ આપણી સાથે અહીંયા છે આજે, અને એ સંતોના આશીર્વાદ હવે આપણે લઈશું. પ્રથમ એટલે પહેલો નંબર પ્રથમની બાબરી નિમિત્તે આજે બધા આપણા વડીલો, માતાઓ, બહેનો ભેગા થઈએ છીએ. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ त्वमेव विद्यात् द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. આજે વાવ કંપા મુકામે રામજાણી પરિવાર જયંતિભાઈ કેસરાભાઈ અને દીકરા ધર્મેશભાઈ નો દીકરો પ્રથમ તેનું મુંડન વિધિ આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ એક સંસ્કાર છે 16 સંસ્કારમાંનો. તો આ સંસ્કાર આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે 16 સંસ્કારનો આપણે જો યથા યોગ્ય સમય પ્રમાણે બધું જો સંસ્કાર આપવામાં આવે તો આપણું બાળક સંસ્કારી બને, ઓજસ્વી બને, તેજસ્વી બને. અને એનો આજે એક ભાગ દીકરા પ્રથમને આપણા શબ્દોમાં, આપણી વાણીમાં એમ કંઈ બાબરી લેવાની, લટ લેવાની. તો આજે આ પ્રસંગમાં ઉપસ્થિત કસુ બાપા, શાંતિ બાપા, તેમજ મામા પરિવાર હોય, ગ્રામજનો હોય, સ્નેહીજનો હોય, સગા સંબંધી હોય, તેમજ અન્ય આ આમંત્રણને માન આપીને પધારેલ સૌ આત્મીયજનો, પ્રેમીજનો, પ્રેમાંત સૌ. પરમાત્માએ આ જગતની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે 3 ગુણ બનાવ્યા હતા, સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણથી બનેલું આ જગત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણને આ કામ સોંપ્યું. ઉત્પત્તિ, ભરણ પોષણ અને ન્યાસ. તો આપણે ભગવાનનો પહેલો ઉપકાર માની કે આપણે મનુષ્ય જન્મ આપ્યો હોય. આ જગતમાં આપણે બીજી બધી યોનિમાં જોઈ રહ્યા, વનસ્પતિ હોય, જીવજંતુ હોય, પક્ષી હોય, ચોપગા પ્રાણી હોય, આહાર, નિદ્રા, ભય અને મૈથુન
સર્વદેહીને સરખા જાણ, મનુષ્ય દેહીને અટકું જ્ઞાન, જ્ઞાન નહીં તે પશુ સમાન. યશમ ન વિદ્યા ન તપો ન દાનમ, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુ લોકે ભવ્ય ભાર ભૂતા, મનુષ્ય રૂપેણ મૃગા છરંતી. યશમ ન વિદ્યા, જેનામાં વિદ્યા ના હોય, યશમ ન વિદ્યા ન તપો ન દાનમ, તપ ના કરે, દાન ના કરે, જ્ઞાન ના હોય, વિવેક ના હોય, વિચાર ના હોય, તો આપણે અને જે જંગલમાં ફરતા હોય ને હરણ મુરગલા, એ મને આપણામાં કોઈ ફેર નથી. આપણે ભગવાને એક વિચારવાની બુદ્ધિ આપી છે, બાકી બીજા બધા પ્રાણીઓને આહાર નિદ્રા, આહાર એટલે ખાવાનું. આ જગતમાં કોઈ પણ જીવ છે ને ભૂખ્યો સૂતો નથી. ભગવાન કે બધાને કાંઈક ને કંઈક ખોરાક આપીને એને જમીને સુવાનું છે. નિદ્રા એટલે ઊંઘ. આ જગતમાં બધા જીવો સુવે રહ્યા. ઘોડા જેવા હશે તો ઊભા ઊભા હોતા હશે, પણ સુવે રહ્યા. ભય, બધાને ભય લાગેલો. બિલાડીને શેનો ભય લાગે? કૂતરાનો, ઉંદરને બિલાડીનો, અને મૃગને વાઘનો અને સિંહનો. મનુષ્યને શેનો ભય લાગે? કોઈક માણસને થોડી જુદી ભય લાગે. મસાણીઓ ભય રાખી નાખે. વળી પાછા હતા એવા ને એવા. સાયા મને ભયરે લાગ્યો એક દિનકો, દિનકો ઘડીકો, ઘડીકો પલકો. સાયા મને ભયરે લાગ્યો એક દિનકો, અરે કાયા તારી માટી કેવો મટકો, ફૂટી જશે નહીં વાગે રણકો. અરે કાયામાં હાથરે બજારો, વણધું કરી લે હીરા માણેકો. અરે કાયામાં બાગરે બગીચા, તરી જશે વન કેવો ભૂગલો. એક દિન સાહેબ સૌને બોલાવશે, લખણ લેશે રાઈ રાઈ પલકો. કહત કબીરા સુનો ભાઈ સાધુ, આજ કો દિન હૈ આનંદ કો. તો આ શરીર તારું છે, માટીના ગળા જેવું હોય, ફૂટી જશે પછી અવાજ નહીં આવે. એમાં આ શરીરરૂપી ગળો છે ને, એમાં જ્યાં સુધી શ્વાસ તારો ચાલુ હોય, રોજના 21,600 શ્વાસ ઓછા થાય છે. આ જીવાત્મા જ્યારે જન્મ લેલો ત્યારે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે જાય, એટલો ખોરાક ખાવાનો, એટલું પાણી પીવાનું ને એટલા શ્વાસ લેવાના. જ્યારે જીવ આ શરીર છોડતો હોય ને એના પહેલાં એના લક્ષણ હોય જીવ શરીર છોડવાનું, પહેલું શું કરે? ખોરાક ઓછો કરે, એના પછી પાણી ઓછું કરે, પછી ખોરાક બંધ થાય એકલા પાણી ઉપર આપણે કહીએ. પછી હવે કહે છે પાણી ઓછું થઈ ગયું, હવે કરીને શ્વાસ લેવા. હવે શ્વાસે ટૂંકા થઈ ગયા, પછી એનો સમય પૂરો થાય એટલે બધું પૂરું થઈ જાય. આ જીવ આ જગતમાંથી વિદાય લે. તો આ જગતની અંદર ઋણાનો મંદે આવી મળ્યા, સૂત્ર દારાને દે, લેણા દેણા જ્યારે પૂર્ણ થાય ત્યારે પોતપોતાના ઘેર. પતિ પત્નીનો સંબંધ હોય, બાપ દીકરાનો હોય, સાસુ વહુનો હોય, ભાઈ ભાઈનો હોય, આ બધા સંબંધ છે નશ્વર સંબંધ. આ જગતમાં શાશ્વત શું, સાચું શું? જે દેખાતું નથી સાચું. દેખાતું આ ભૂત લેવા માટે પહોંચ્યું. આ તમે રોબોટિકને પછી AI ક્યાં જણાવ્યું? આ યુગ ઓછા માણસોથી કામ થાય એવું. એટલે આમ હવે વિજ્ઞાનને જુએલું શાસ્ત્રોમાં લખેલું છે ને, એ આજે એને એમ થાય શાસ્ત્રો સાચા હતા. મહાભારતના યુદ્ધમાં આપણે જોઈ રહ્યા, સંજય અને ધૃતરાષ્ટ્ર પૂછે રહ્યા ત્યારે કોણ લડેલું આ યુદ્ધમાં? સંજય શું કર્યો? દુર્યોધનને અર્જુન, ભીમ બે લડેલા, ગદા યુદ્ધ ચાલુ હોય. એ સમયે એવું નવાઈ લાગી છે કે સાચું હશે, પણ વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું કે મોબાઈલમાં તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો. જોયું ને, ફોરેનમાં તમારા દીકરા કે દીકરી હોય તો તમને બતાવે આ મારું ઘર હે, આ મારું રસોડું જોઈ રહ્યા છે. પહેલાં એમાં તો સાચું હશે, આ સાબિત થઈ ગયું સાચું હોય. આ બધી વસ્તુ સૂક્ષ્મ છે, ઋષિ મુનિઓ પહેલાં જોઈ શકતા હતા. આજે આ દેખાતું ચર્મચક્ષુ છે, આપણે જગત દેખાય, બાકી જો પરમાત્માને જાણવા હોય, આત્માને જાણવા હોય તો આપણે શું જોઈએ? સૂક્ષ્મ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ. એ સંજયને મળ્યું તો અર્જુનને મળ્યું તો તે જોઈ શકતા હતા. ઋષિ મુનિઓ લખેલા બધા શાસ્ત્રો પહેલાં એમ કહેતા કે આ રાઈટ બ્રધર્સે એરોપ્લેનની શોધ કરી. શાસ્ત્રોમાં આપતું પુષ્પક વિમાન રાવણ લઈને ગયું તો સીતાને લઈને હરણ કર્યું. વિમાન તો પહેલાં હતા. એ શોધ છે નથી થાય, શાસ્ત્રો છે. આ લઈ ગયા તમારા બધા શાસ્ત્રો સંસ્કૃત બધા. એટલે આપણે બધા શાસ્ત્રો 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 108 ઉપનિષદ, આવા બધા શાસ્ત્રો ઋષિમુનિઓએ બનાવ્યા. ઋષિમુનિઓ કઈ બનાવે કોઈ પણ વસ્તુનું? મેં સંશોધન કર્યા પછી, રિસર્ચ કર્યા પછી લખીએ શાસ્ત્રો, અનુભવ કર્યા પછી. એમ
પછી શું થાય એ વસ્તુ છે ને ઊંઘે સાકર ગળી ગળામાં સમજ મલકાય. ઊંઘો માણસ હોય ને સાકરનો સ્વાદ કેવો હોય, આનંદ માણે પણ કઈ ન હોય. હું સંતોષ શું બોલે સાચા હિરલા નામરૂપી હિરલા. તો આ મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. આપણે મનુષ્ય જન્મ મળ્યો હોય, શસ્ત્ર 50 ભોગવી તું પામ્યો મનુષ્ય અવતાર, આપતા તું આવ્યો પ્રાણી હરખમાં જાતા દોહેલી વાત. 50,000 વર્ષ પછી મનુષ્યનો જન્મ મળેલો એવું શાસ્ત્ર કહે. 50,000 વર્ષ આપણે મળી ગયો, ફરી હવે કઈ મળશે? એટલે આપણે કોઈ પણ વસ્તુ મફતમાં મળે ને કિંમત ના થાય. પેલા કોરોનાના સમયે ઓક્સિજનની ને બધી કિંમત થઈ હતી. જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લો, પણ કોરોનાનું બોટલ દો વેન્ટિલેટરમાં આપણે એડમિટ થતા હતા ને એનું કારણ શું? આજે બધું થઈ ગયું ફ્રી, પાછું એમ થઈ ગયું, બસ વાંધો નથી. એટલે ભગવાને આપેલી આ જગતની બધી વસ્તુ, સૂર્યપ્રકાશ હોય, પવન હોય, પાણી હોય, હમણાં જ મફત મળેલું. પછી તમે મોબાઈલમાં કેમ પહેલાં પૈસા ભરાવેલા? ભગવાન કે હું એવું નહીં કરું, તમને બધું આપીશ, પણ એના લેખા જોખા પછી કરીશ કે સમય આવશે તે બધું મફત મળેલું. તો ભગવાને તમને શરીર પણ મફત આપ્યું હોય, બધી વસ્તુ મફત આપીએ. અંદર ઉતરજો, બહાર ના જતા, કે બહાર જવામાં ક્યાંય મળશે નહીં. બાપા શું કહેતા હતા? એક જ કૂવો ઊંડો કરજો, 10 કૂવા ઊંડા કરશો તો એક પાણી નહીં આવે. 10 ફૂટના કરશો ને, એક જ કૂવો ઊંડો કરજો. આપણે જોઈ રહ્યા કે રામાયણમાં આવેલું વાલ્મીકી ઋષિ, એનું નામ શું? રત્નાકર. રત્નાકર ડાકુ, એનો જ્યાં સુધી સંગ એવા માણસોનો છોડતો ત્યાં સુધી ડાકુ હતા. પણ એને સંગ થઈ ગયો સજ્જન પુરુષનો, સંત પુરુષનો, નારદ મુનિ જેવા સંતોનો, સત્પુરુષીનો. એને પૂછ્યો કે તું જે કંઈ પાપ કર્મ કરો કે જે હોય આપી દો, કે અમારે કંઈ શું હોય, સાધુ સુધો મને. પણ તું કે જે અધર્મ કરવો છો, પાપ કરવો છો, ચોરી કરવો છો, લૂંટફાટ કરવો, એમાં કે તારા ઘરના ભાગીદાર હોય? કે ભાગીદાર તો હોય જ ને. કે તો પૂછ્યા ઘરના નહીં કે તું તમે ભાગી જાવ તો? કે ભાગી નહીં, જે દોરનાથી બાંધી દે એમને. પછી જાહેરો રત્નાકર ઘરે પૂછવા, એ બાપને પૂછેલો, એની માને પૂછેલો, એની ઘરવાળીને પૂછેલો કે અમે ચોરી કરીને આવતા હતા, બહુ મીઠું લાગતું, વખાણ કરતા હતા. કદી ચોરીનો માલ ના મળે તો કહેતા હતા આજ કાંઈ ના મળે, તમે ભાગીદાર કરે? કે અમે ભાગીદાર નહીં. કે તારી ફરજ છે કે તારું અમારું ભરણ પોષણ કરવાનું. તો પછી ચોરી કરકે લૂંટફાટ કરકે જે કરી તારે ભોગવવાનું. કંઈ વાલિયા ઉતારાને એમ થઈ ગયું કે આખી જિંદગી પાપ હું કરું અને બધા લાભ બધા લે અને ફળ મારે ભોગવવાનું. આ ધંધો મારે આજથી બંધ કરી દેવું. પછી આજે જયંતિભાઈ કેસરાભાઈ એના આંગણે એક આ પ્રસંગ ઉજવી રહ્યો હોય. પ્રાર્થના નિમિત્તે આપણે દૂર દૂરથી તમામ સર્વ મહેમાનો, હરિભક્તો આવેલા. આ આંગણું શોભાયું. મોટી વસ્તુ એ પરમ પૂજ્ય સંત શ્રી ચંદુબાપા પાવનધામ, એનો પણ એક વરસાદ વરે આનંદ મગલ અને એનો આશીર્વાદ એવા શાંતિ બાપા વાવકંપા. આજે પ્રસંગની અંદર જયંતિ મામાનો પરિવાર આંગણે એક એવું ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે મહેમાનો તો બોલાવે, પણ આજે આ આંગણે જે નથુ આપણને તુલસી બાપા જો આવતા હોય ને આ પ્રસંગ એના એક સાનિધ્યમાં થતો હોય તો એનાથી મોટી વસ્તુ કઈ? ચંદુ બાપાએ ઘણું કીધું, એક ઝીણી અને મીઠી ભાષામાં કીધું કે સંતો એક કાયા એની કસાવેરા. આપણે ચંદુ બાપાને શું દેશું? શું દેશું? એનો પરિવાર હાલે, એની મિલકત વધે, આ છે, શું દેશું? દેશું તો એને ખાલી માત્ર એક જ ડીઝલના દેશું. આપણે શું દેશું કહો? પણ એને બાપાએ આવીને આજ આપણને જે દીધું, આપણા કાનની અંદર જાય, આપણી કાયા શુદ્ધ થાય,
વારા ઘડી એમની ટકોરે કે તમે ભક્તિ કરો, કે ભક્તિ કરો અને નિયમ સાચો. તો પહેલો જ ભક્તિના માર્ગે ચડવું તો પહેલી આપણી શરીર શુદ્ધતા જોઈએ ને શરીરની શુદ્ધતા થાય પછી આપણો ખોરાક શુદ્ધ જોયેલો ને ખોરાક શુદ્ધ થાય ને હોટલોમાં જવાનું બંધ થાય તો અહીં સમજી લેવાનું કે આત્મા સાક્ષાત્કાર થાય. ત્યાં સુધી કદી નથી થતો. અને કોઈ એમ માનતું હોય કે સંત કહેરા, આ સંતે આમ કીધું, એવા હું તુલસી બાપાને ચંદુ બાપાને એવા કેટલા દાખલા તમને બતાડું કે બાપો બોલ્યા, ના ના બાપ જ કહેતા આમ થયું નહીં. કોદી સંતની વાણી કદી ફેલ નથી જતી. એ તમને બચાવેલા, એ કદી તમને ડુબાડતા નથી. આ તું ના કર, એ રોકતા હો તો એટલા માટે રોકતા હો તો આગળ ના જાય કે તું કૂવામાં પડીશ. એ વારા ઘડી ટકોર કરે રહ્યા ને તમે એક જ કે ભગવાનના મંદિરમાં જઈને બેઠા. આ વાત પૂરી કરીને થોડીક વચ્ચે બીજી વાત કરું. કરબોઈના ડુંગરાની અંદર કાયા ઘસી નાખી, માનકવામાં કાયા ઘસી નાખી. આજે એક સમાધિમાં બેઠા હે, એને શું દીધું તમે? જઈએ તો સમાધિ જઈને માગી રહ્યા એક જ, બાપા મારા કૂવામાં પાણી નથી, મને કૂવો નવો ખોદવો હોય, પાણી થઈ જાય. પણ એમ કીધું બાપા કને જઈને, બાપા મારા જીવનું શું થશે એ કીધું? હું ભક્તિ કરું, આગળ વધું, મને ભક્તિની લાઈન થાય એ કીધું? ભક્તિ વગર કાંઈ નથી. સાક્ષાત જોવા હોય આ દુનિયાની જે આ માયા દેખાય રહી, એ માયા આપણી નથી. ભલે હું અહીં બેઠો હું નાટક કરીશ તો સમજી લેજો માલિક મને પણ છોડશે નહીં. પાંડવોએ 12 વર્ષને તઈ કૃષ્ણ ભગવાન એના કને ગયા હતા ને કૃષ્ણ ભગવાન ને જઈને પૂછ્યું તમે સુખી હો કે દુખી? તો એને જવાબ શું દીધો હશે કે તમે જો મારા ભેગા હો તો પ્રભુ અમે દુખી ક્યાંથી? તો ઉમકને જંગલમાં કઈ ને કઈ કોઈ ગાડી બંગલા કે ખોરાક ખાવા નતો મળ્યો. એક જ ટાઈમ ભોજન આવતું હતું, બીજી વખત પાત્રમાં ભોજન નતું આવતું. એને કેમ? પગમાં ચંપલ નથી, બીજા એના કને વસ્ત્ર નતા. તઈ એમ કીધું કે ના તમે ભેગા હો તો બધું છે. તો આજે ધનના ઢગલા કરવા બરોબર, તો પણ નામના ઢગલા થશે તો મિલકતમાં બરકત નહીં આવે, ખેતીમાં બરકત નહીં આવે. લોહીના ટીપે ટીપે ભગવાનનું નામ થાય ને તે જેટલા લોહીના ટીપા એટલા જપ થઈ જાય તો એ સમજવાનું કે પરમાત્માના દર્શન થાય. ખાલી હવારે દર્શન કરી, હાજે દર્શન કરીને માગણી કરીને એનાથી ભગવાન કદી નહીં મળે. ભગવાનને ગોતો હશે ને તો બારે તમે ગમે એટલું તૂટી જશો પણ એ તમને નહીં મળે. તમે મંદિરમાં પ્રાર્થના કરવા જાઓ, અમે મંદિરની અંદર ફોટાની અંદર જોઈને તમે પ્રાર્થના કરો તો એ તમારો હાથ કેમ મૂકો રે? છાતી પર મૂકો રે કે નથી મૂકતા? મન સ્થિર કરવા માટે મંદિરમાં જઈ રહ્યા, પણ અરજી પ્રાર્થના વિનંતી સાંભળનાર માએ હે. એ બારે જે છે એ દેખાતો નથી, પણ માએ તમે જોશો ને તો અનેક તમને કોઈ પાસપોર્ટની જરૂર નથી. અહીં બેઠા 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 બધી અમેરિકા જોઈ શકશો અને ધારશો તો વિદેશમાં બધે જઈ શકશો. એટલી શક્તિ પરમાત્માએ આપણને દીધી હે. પરમાત્માએ કીધું હે કે હું મારું રહ્યો હું મરું રહ્યો. એનો જવાબ છે તમારે કને? મારું હું રહ્યો મરવું હું રહ્યો, બોલો. પરમાત્માએ કીધું, પાંડવોને કીધું કે ઉપાય હું જઉં ને તમારા બાજુ હું જઉં. ઉપાય હું જ મરતો હતો, એના ધક્કર હું જ હલાવું તો ત્યાં હું જ મરતો હતો, અને તમારી બાજુ બેઠો તમારી સેનામાં જે ઉડા થયા એમાં હું જ બેઠો. એટલે એની જે ગતિ હે એને આપણે ઓળખી નથી શકતા, પણ આપણે અંદર જેટલો ખોરાક શુદ્ધ થશે, શ્વાસ શુદ્ધ જશે, આંખ બંધ કરી અને ધ્યાનની અંદર જે સ્થિરતા મળશે તો એ સમજવાનું કે પરમાત્મા નજીક આવશે. પણ કલાકની ભક્તિ કામ નથી લાગતી, 2.5 કલાકની નથી લાગતી,
2.5 કલાક શરીરના ભાડામાં જાય રહી. એટલે 2.5 કલાકથી વધારે થશે. એ ભક્તિને રાતના 12 વાગે કીધું ને કે તમે ધ્યાન કરજો, કે તમે જાગો. તુલસી બાપા જગાડતા હતા, આજે ચંદુ બાપા જગાડેલા કે કાંક કરો, કાંક કરો. અને આજે અંત સમય બાજુ આ સમય અંત બાજુ જાય ખબર પડેલી. હે આપણે એમ જ કે હજી તો 4,32,000 વર્ષ છે, તો એ કપાય કેમ રહ્યા? સમજી લેજો કે પાપ કરવાનું પરમાત્માએ ક્યાં કીધું હોય, જૂઠ બોલવાનું ક્યાં કીધું હોય, હે સત્ય ઉપર જ કમાવાનું કીધું હોય ને. તો આજે દારૂના ઢગલા, જ્યાં 52 ઋષિનો પરિવાર હિમાલયના ગોદની અંદર, જ્યાં એક મિયાના પરિવારનું જે ઉત્પન્ન થયું હોય ને, ત્યાં સરસ મજાની એકદમ એક્શન કરીને આમ થતું હોય ને, તાલી કૂટાતી હોય, મોઢામાં પડતી હોય. ધન્યવાદ એ 52 ઋષિવરોના પરિવારને. 5 વાગ્યાનો સમય થાય એટલે રાજસ્થાનનો એક મોટી મસ્ત પાણીની શીશી આવે અને કણબીના દીકરા પીએ. પછી આ મિલકતું ના જાય તો શું જાય? હે એટલા માટે પરમાત્મા મૂકે આપણું ને કે તમે દારૂ પીજો, પિસ્ટોલ પીજો. એટલું યાદ રાખવાનું કે સંતજી હંમેશા વાણી વાપરે ને સંત કઈ થાય કે સંત ઉપર જ્યાં સુધી એના ઉપર છાંટા ના ઉડે ને ત્યાં સુધી સંત ન કહેવાય. સુદામા કૃષ્ણ કૃષ્ણ કરીને થાકી ગયો તો, પગમાં કાંટાને છાલ ઉતરી ગઈ હતી, તો ભગવાને એના કાંટા કાઢ્યા હતા ને એના ચીરા મટાડ્યા હતા. આજે સમાઈ ગયો ને એમાં. નરસિંહ મહેતા જુનાગઢની અંદર બતાવો એની સમાધિ, એક કૃષ્ણ કૃષ્ણ કરીને, તો એની નાતી એની નતીથી એના પર છાંટા ઉડ્યા ને તો એ સંત બન્યો. એટલે આવી રીતે પાંડવોની છાલ ઉતારી નાખી, તઈ આજે વેદોમાં નામ ચડ્યા છે. દુર્યોધનનું નામ ક્યાંય? એટલે ભક્તિ કરવી ને, બિચારા નથુ બાપાએ શાન કરી, તુલસી બાપાએ શાન કરી. તમે 2 બાપાની ગતિ કે કુંવરમાની ગતિને ના ઓળખી શકો. આવી તમને ડીપી મળી હોય, પાવર કાઢે, ભૂક્કા કાઢ નાખે એટલા. અને આજે એક્શન કરે, સ્ટાઇલો મારો. એટલે શું આ દારૂ પીવા લાયકો તમે? તમે 52 ઋષિ એટલે સંસ્કાર આવા કેના નથી. આવી કચ્છી સમાજ, ઊંચા ઊંચી સમાજ. પૂછો આ નાનજી કાકાના, પ્રતાપ કાકાને, એની સમાજની અંદર અમે ફર્યા, કેટલા લોકોને સુધાર્યા. પ્રતાપ કાકા આ મારા 2 શિષ્ય, પૂછો એને, એ સુધર્યા તો આપણે બગડ્યા. આ કરવા માટે આજે મળ્યા આપણને આવા ચંદુ બાપા ખાક ગુણી. એ ગામે ગામ ફરેલા, એ જે સત્સંગ કરતા હતા બારે ફરતા. એટલું યાદ રાખજો કે હું બિચારા જો આજે હરિચંદ્ર રાજા રઘુકોની ભરી બજારે જોઈ ના વેચણા હોત ને માલિક, એ 3, તો એટલું યાદ રાખજો કે 7 કરોડી જીવ ના તર્યા હોત. યુધિષ્ઠિર, કૃષ્ણ યુધિષ્ઠિરને નરકની અંદર અંગોઠો ના બોલાયો હોત ને, તો આજે 9 કરોડી ન તર્યા હોત. એમાંથી આપણે રહી ગયા ને તો આ ગોઠમડા ખાવા આવવું પડ્યું. હવે અનંત કરોડીના ભરના થશે. સમજી લેજો, આજે જે થઈ રહ્યું એ એના ખેલે, પણ એમાંથી આ નાવમાંથી બહાર પડી ના જાય, ધ્યાન રાખજો. આ અંતનો સમય. પેલા વરસાદ ચાલુ થતો, એક ભેગો આખા ગુજરાતની અંદર ભેગો વરસાદ ચાલુ હોય, ને આજે અહીં કને વરસાદ પડે તો માળકંપા ના હોય, અહીં શણગાર વરસાદ પડે તો અહીં ના હોય. આ શું થાય? રૂમ એ કે ભગવાનનો, ઇન્દ્ર રાજાનો કોઈ દોષ નથી, મેઘરાજાનો દોષ નથી. આ દોષ કેનો હોય? આપણા પોતાના કર્મ નડેલા. પૃથ્વી આપણા પાપનું વજન નથી પકડી શકતી. આ યુદ્ધો કાં થાય? પેલા યુદ્ધ નતા થતા, કાં થાય રહ્યા ભાઈ? આ પેલા જ આપણા બાપા રહ્યા, કચ્છમાંથી આવ્યા, એમાંથી કોથળા લઈને આવ્યા હતા, વાસણ 4 ભરીને આવ્યા હતા, ને એ કરે કરોડો રૂપિયાની મિલકત કરી લીધી. ને એ જ મિલકત હવે કાં વેચાઈ રહી? એટલા માટે કે એક હિન્દુ સંસ્કારોમાંથી એક અગત્યનો સંસ્કાર એટલે લટ ક્રિયા, મુંડન ક્રિયા.
ગુરુ બાપાના હસ્તે પ્રથમને આપણે આ સંસ્કાર આજે ज्वरहर प्रचोदयात् तन्नो ज्वरहर प्रचोदयात् ओम शांति शांति शांति। પટેલ આયા ને સબૂત એ હો ઓય